જે આ મહાપુરુષો બધું ગાતા હતા અને વગાડતા હતા અને તબલું તો શ્રેષ્ઠ વાગે જ, ગાનારા તો શ્રેષ્ઠ ગાય જ, પણ આ જહાજ પખવાજને તમે બધું વગાડતા હતા ને એ બી એટલું તાલમય ને સુંદર વાગતું હતું. અને એવું જોર જોરથી તમે કીર્તન કરતા હતા ને, વિચારકારને બીજો કોઈ ચિત્તમાં બીજો વિચાર પહેવા જ ના દો તમે, એવું તાલબદ્ધ વગાડતા હતા. શું કે બીજો વિચાર જ ના ઉઠે જીવને. બોલો, આટલું તો ખાલી ભજનના પ્રતાપે છે. સંતની કથાના પ્રતાપે, સંતના વચનના પ્રતાપે તો સ્વામીજી ક્યાં ના ક્યાં જતા રહીએ. તમે એ વાત કરો છો. અને પછી એકાગ્રતા આવે, ચિત્તને વિશે શાંતિ થઈ જાય, એકાગ્રતા આવે, અને પછી જે શુભ સંકલ્પો હોય ને એ બધા પૂરા થાય.